આજ રોજ તારીખ 1/8/2025ના રોજ અમારા સોમનાથ ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું। એ વિશેષ ગ્રામસભાનું આયોજન સરપંચ શ્રી દ્વારા બોલાવવામાં આવી હતી બેઠક। એમાં મહત્ત્વનો મુદ્દો એ હતો કે સોમનાથ પંચાયતમાં જે વસ્તી છે, વસ્તી ગણતરીના આધાર પર 2011ની વસ્તી ગણતરીના આધાર પર 20,100ની વસ્તી ધરાવે છે અમારી સોમનાથ ગ્રામ પંચાયત। એમાં વિભાજન કરી ને પંચાયતોનું સંખ્યામાં વધારો થઈ શકે એના માટે આજે અમારા ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે વિશેષ સુઝાવો આપ્યા હતા અને આ વિભાજનનું અમે સ્વાગત કરીએ છીએ। આ નિર્ણયને અમે આવકારીએ છીએ। હવે અમારા તરફથી સોમનાથ ગ્રામ પંચાયત જે દમણની હાલમાં સૌથી વધારે જનસંખ્યા ધરાવતી પંચાયત છે, જે રીતે તમે જોઈ શકો કે આ પંચાયતોનો વસ્તી જનસંખ્યા 2011ના પ્રમાણે અલગ અલગ જે પંચાયતો છે, દમણમાં 14 પંચાયત છે હાલમાં। હવે સોમનાથમાં 20,100ની જનસંખ્યાના પ્રમાણે સોમનાથ પંચાયતને 3 પંચાયતનું નિર્માણ કરી આપવા જોઈએ। એમનું વિભાજન જે છે સોમનાથ પંચાયતની 3 પંચાયતમાં વિભાજન થવા જોઈએ, જેમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે, સરપંચશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સાથે એક નકલ અમે BDO સાહેબ અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને પણ આપ્યું છે। એમાં અમારા હિસાબે એક પંચાયત કેવડી ગ્રામ પંચાયત બનવી જોઈએ, જેમાં સોમનાથ પંચાયતના હાલના વોર્ડ નંબર 1, 2, 3 અને 4 જેમાં કુલ જનસંખ્યા 6,860 ધરાવે છે। અને બીજી ગ્રામ પંચાયત બનવી જોઈએ રીંગણવાડા ગ્રામ પંચાયત, જે હાલમાં સોમનાથ ગ્રામ પંચાયતના 9, 10, 11, 12, 13 અને 14 નંબરના વોર્ડ જેમાં કુલ જનસંખ્યા છે 8,200, એમનું એક નિર્માણ થવું જોઈએ। અને ત્રીજી સોમનાથ ગ્રામ પંચાયત જેમાં વોર્ડ નંબર હાલના વોર્ડ નંબર 5, 6, 7 અને 8 જેમાં કુલ જનસંખ્યા છે 6,050, આ 3 પંચાયતનું નિર્માણ થવા જોઈએ। અને સાથે સાથે તમે જોયું હશે કે ડાભેલ પંચાયતનું વિભાજન થઈ 2019માં વિભાજન થયું હતું અને 4 પંચાયતનું નિર્માણ થયું હતું। તે સમયે પણ અમારા ગ્રામજનોની માંગ હતી અને અમે લિખિત રજૂઆત પણ કરી હતી કે અમારી 6 નહીં તો પછી 8 ગ્રામ પંચાયતનું નિર્માણ થવું જોઈએ। તેમ છતાંય પણ 4 ગ્રામ પંચાયતનું નિર્માણ થયું અને આજે 5 વર્ષની અંદર જ પાછું પંચાયતનું વિભાજન કરવું એ એક બહુ મુશ્કેલીનું કામ થઈ જાય છે। એટલે હાલમાં આ પરિસ્થિતિને જોતાં અમને પૂરો વિશ્વાસ છે કે અમારી માંગને વેગ મળશે અને પ્રશાસનથી પણ અમને સહયોગ મળશે અને 3 પંચાયતનું અમને નિર્માણ કરી આપવામાં આવશે। અને સાથે એક બીજો સુઝાવ પણ અમે રાખ્યો છે, જેમાં વસ્તી ગણતરીની જનસંખ્યા તમે જુઓ 2011માં 50,000ના ઉપર લગભગ હતી અમારી ડાભેલ ગામની, અને તેમાં આજે 2025 સાથે આપણે સરખામણી કરીએ તો 300%થી વધારો થયો છે વસ્તીમાં ડાભેલ ગ્રામમાં। 4 પંચાયતોનું તમે ગણતરી કરશો, 2025નું ગણતરી કરશો તો 300%નો વધારો થયો છે। એટલે તે હિસાબે પણ અમે BDO સાહેબને રજૂઆત કરી છે કે અમારી તે 4 પંચાયત જે અલગ કરી હતી તેમને એકીકરણ કરી અને એક નગરપાલિકાનું નિર્માણ કરી આપવામાં આવે તો અમારો ગામનો વિકાસ હજુ વધારે થઈ શકે છે।